હાય ગાઈસ, કેમ છો? બધા મસ્ત મજામાં હશો. હું પણ મજામાં છું. તો આજે છે રવિવાર અને રવિવારે ઘરે હોઈએ એટલે તમને ખબર જ છે કે બધું ખાવાની ઈચ્છા થયા કરે. એટલે હું એક નાસ્તાની રેસીપી મેં શોધી છે નવી, એ બનાવી રહી છું. પછી જોઈએ કેવી બને છે. અને આમ તો કરણ માટે સરપ્રાઈઝ છે કેમ કે એક નવી વસ્તુ બનાવી રહી છું. તો ચાલો જોઈએ કેવું બને છે, તમને બતાવું. હું અહીંયા બનાવું છું મેંદાની પફ પૂરી. એટલે મેં અહીંયા લઈ લીધો છે મેંદો, પછી નાખ્યો છે અજમો, મીઠું, તેલ, પાણી, તમારા સ્વાદ અનુસાર તમને જે ઠીક લાગે એટલું નાખવાનું. અને પછી મેં મસ્ત લોટ બાંધી દીધો તો એને 10 મિનિટ રહેવા દીધું. પછી બધું મિક્સ કરી દીધું અને પછી મેં 3 રોટલી વણી છે. એકની ઉપર એક મેં ઘી લગાવ્યું છે. એવી રીતે કરીને મેં 3 વણી છે અને 3 વણીને પછી એમને મિક્સ કરીને મેં ફરી વણી એક જાડી રોટલી, એના મેં પીસ કરી નાખ્યા છે. તમને જેમ ફાવે એમ તમે તમારી રીતથી પીસ કરી શકો છો. અને પછી મેં તળી લીધું છે. આ થઈ ગઈ મારી પફ પૂરી. આવી રીતે તળી લેવાના. અહીંયા આ પ્રોસેસ ચાલે છે અને અહીંયા ચા બની રહી છે. કરણ ચા બનાવે છે. સરપ્રાઈઝલી મારા માટે આ બનાવ્યું અને જોઈ લીધું, જોઈને ખાઈ બી ગયો. મેં તો તૂટી ગયું મારું સરપ્રાઈઝ. સરપ્રાઈઝ તૂટી ગયું. મેં આઈને જોઈને ખાઈ લીધું. આવું ના કરવાનું. હાલ છે કેવું બન્યું છે કઈ દો. બન્યું છે બહુ જ જોરદાર. હે ને? મજા આવી ગઈ. આ બધું ખાઈ જઈશ મેં. તું ખાઈ જા, તારામ તાકા છે. પછી મેં તને બીજું બનાવીશ. આટલી બધી ગરમી લાગે છે અને ગરમીમાં આવે છે. તું કહેતો હતો ને કે મને કશું અલગ ખાવું છે, ખબર છે? એટલે મેં અલગ કશું વિચાર્યું રેસીપી જોઈને. એટલે મારો ક્યારનો વિચાર હતો તો તું જોઈ લીધું. કઈ વાંધો નહીં, ચલો ચા બનાવું છું મેં. હા, તું ચા બનાવી પછી જોડે ચા નાસ્તો કરીશ. લો ચાય વિથ તમારી. ઓલરેડી ચાખી લીધી છે એટલે મને ઉલ્લુ તો બનાવીશ જ ના. હા, જો તમને પણ આવી મસ્ત રેસીપી ગમી હોય તો મને કમેન્ટ કરજો અને તમે પણ બનાવજો. બહુ સરસ છે. તો મળીએ પછી મસ્ત એક નવા વ્લોગની સાથે. બાય. લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. બાય.